સામે આવી કેશોદમાં અકસ્માતમાં 2 લોકોના મોત થયા। જૂનાગઢના કેશોદમાં અકસ્માતની ઘટના, ઝાડ સાથે કાર અથડાતા 2ના મોત થયા તથા 2 લોકોની ઈજા પહોંચી। બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। કારમાં સવાર 4 લોકો લગ્ન પ્રસંગમાં આવ્યા હતા। વહેલી સવારે 3 વાગે બની ઘટના। કેશોદ ફાયર ટીમ તેમજ પોલીસે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી। સુરતના વેડ રોડ વિસ્તારમાં તંત્રની બેદરકારીથી અકસ્માત સર્જાયો। રોડ પર ખોદેલા ખાડામાં રાતના અંધારામાં રિક્ષા ગરકાવ થઈ ગઈ। અકસ્માતમાં રિક્ષા ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી। રોડ પર ખાડો ખોદીને ખુલ્લો મૂકી દેવાયો હતો। કોઈ સાઇન બોર્ડ કે બેરિકેડ ન હોવાથી રિક્ષા ચાલકને ખાડો દેખાયો ન હતો। બેરિકેડ મૂકવાની પણ તંત્રે તસદી લીધી ન હતી। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ જોવા મળ્યા। અકસ્માતમાં રિક્ષા ચાલકને ઈજા પહોંચી। અરવલ્લીમાં કોંગ્રેસ સ્થાનિકોના પ્રશ્નોને લઈ રેલી યોજી। કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીએ ભાજપ પર સત્તાના દુરુપયોગનો લગાવ્યો આરોપ। કોંગ્રેસ ધારાસભ્ય તુષાર ચૌધરીએ ભાજપ સામે ગંભીર આક્ષેપ કર્યા। ભાજપમાં ઉમેદવારો બિનહરીફ થવા મુદ્દે તુષાર ચૌધરીએ નિવેદન આપ્યું। વિરોધ રેલી દરમિયાન સ્થાનિક સ્વરાજની ચૂંટણીને તુષાર ચૌધરીએ સત્તા પક્ષ સામે સવાલ કર્યા। ચૂંટણીમાં લોકશાહી નહીં પણ દાદાગીરી અને સત્તાનો દુરુપયોગ થઈ રહ્યો હોવાનો આક્ષેપ કર્યો। કોંગ્રેસના ઉમેદવારોને ધાક ધમકી અને રૂપિયાની લાલચ આપી ઉમેદવારી પાછી ખેંચાવી હોવાનો તુષાર ચૌધરીએ આરોપ લગાવ્યો। તેમણે કહ્યું કે કોંગ્રેસના ઉમેદવારને નોટિસ આપી ઘર તોડી પાડવાની ધમકીઓ અપાઈ હતી। ભિલોડામાં બાયપાસ સહિતના સ્થાનિક પ્રશ્નોને લઈ કોંગ્રેસ રેલી યોજી હતી। મહત્વનું છે કે શામળાજી ઈડર હાઈવેમાં ભિલોડા નગરના બાયપાસના વિરોધ થઈ રહ્યો છે। પોલીસે વિરોધ કરી રહેલા ખેડૂતોને સમર્થન આપ્યું હતું। કોંગ્રેસે આરોપ લગાવ્યો કે આદિવાસી સમાજની જમીનો બચાવી પાડવાના પ્રયાસ થઈ રહ્યા છે। સાથે જ ભિલોડામાં ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ કરાઈ છે। કોંગ્રેસની સંવિધાન બચાવો રેલીમાં તુષાર ચૌધરી સહિત 100થી વધુ કાર્યકર્તાઓ જોડાયા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ